કિરીટ પટેલ કોર્ટમાં જવા લાગ્યા એટલે CID ક્રાઇમનો તપાસ આપવામાં આવી. CID ક્રાઇમે રિપોર્ટ બનાવી ઉચ્ચ શિક્ષણ વિભાગને આપ્યો. ઉચ્ચ શિક્ષણ વિભાગે સ્પષ્ટ રિપોર્ટ કર્યો કે ભાઈ CID ક્રાઇમના રિપોર્ટ પ્રમાણે અને અત્યાર સુધી ચીફ સેક્રેટરીના રિપોર્ટ પ્રમાણે આટલા ગુનેગાર છે. CID ક્રાઇમનો જે રિપોર્ટ હતો એની એ સરકારમાં રજૂ થયો. એમાં સ્પષ્ટ લખેલું જે વોરા પહેલાં 2, 3, 4, 5 આરોપી અને 5 વિરુદ્ધ આ કલમ અંતર્ગત FIR નોંધવી. FIR ના નોંધાઈ. અદાલતે કહ્યું પોલીસને, પાટણ પોલીસે બી ડિવિઝન પોલીસ હતો, આ ડિવિઝન તો મને યાદ નથી, એને યુનિવર્સિટીના રજિસ્ટ્રારને લેટર લખ્યો કે ભાઈ તમે FIR નોંધાવવા આવો અને જે પ્રક્રિયા થતી એમને જણાવો, તો એને નોંધાઈ. એટલે ક્લિયર છે FIR નહોતી જ નોંધવી. આ તો કોર્ટની અંદર મુદત હતી એટલે ન છૂટકે નોંધવી પડે. એટલે ખાલી લીપાપોતી જ કરી. એટલે બેઝિકલી વસ્તુ જ આ છે, કેમ કે આપણે ડિફોકસ થઈ જઈએ એટલે આ બધાને ક્લિયર છે. કેટલા દિવસ બોલશે આમ? એ તો આપણે આપણી ભાષામાં કંઈ હું તો બોલીશ તો એમને તો ભાઈ કેટલા દિવસ બકવાસ કરશે એવો સમજતા હશે. અને બીજો સાહેબ એવો કોન્ફિડન્સ હોય ને કે બધું આપણું જ છે, આપણું જ છે ઉપરથી નીચે સુધી. કેમ કે તમે સમજો કોંગ્રેસ ક્યાંય બચી નથી સિન્ડિકેટમાં, નથી એમની પાસે કોઈ વેલફેર, સેનેટ, આ બધું તો ધીમે ધીમે સરકારે ખતમ કરી નાખ્યું કે કોઈ પ્રતિનિધિત્વ તો જોતું જ નથી યુનિવર્સિટીમાં, બધું જ અમે જ ચલાવીશું. પણ દુઃખની વાત એ હતી કે એમના જ સિન્ડિકેટ મેમ્બરોની એ જે કમિટી હતી એમના સિન્ડિકેટ મેમ્બર હતા, એમની પાર્ટી સાથે જોડાયેલા લોકો, એમને રિપોર્ટ કરેલો. હરેશ ચૌધરી પૂર્ણતઃ પ્રમાણિક, પૂર્ણતઃ ભાજપની વિચારધારા સાથે જોડાયેલો, એને રિટર્ન લેટર રિપોર્ટ કરેલો કે આની અંદર આ રીતે ગેરરીતિ. એટલે કયા લેવલે આવી ગયો છે સાહેબ? એક જ પાર્ટીના માણસો એકબીજાની ફરિયાદ કરવી પડે અને હંમેશા તમે જો યુનિવર્સિટી હંમેશા ચર્ચા, ઘણીવાર એવું હોય કે ઇન્ટરનલ ઝઘડા હોય એટલે થાય, પણ આની અંદર ઇન્ટરનલ ઝઘડા નહોતા, આની અંદર સત્ય ને અસત્ય હતું. ને એટલે આવ્યું કે મેડિકલ હતું, આ 3 ડૉક્ટર બને, એ 3 છોકરાઓનું રિઝલ્ટ એ વખતે પેન્ડિંગ કરી દીધું, હોલ્ડ કર્યું. ફરિયાદ ખાલી નહોતી 3 વિરુદ્ધ, 2 રોજમદાર વિરુદ્ધ કે 11 મહિનાના કોન્ટ્રાક્ટ હતા એમના વિરુદ્ધ ફરિયાદ નહોતી. વાર્તા પૂરી.